કોમર્સ ફેકલ્ટીના ટીવાય બીકોમના વિદ્યાર્થીઓના બીજા અને છઠ્ઠા સેમેસ્ટરનું પરિણામ જાહેર નહીં થતા એફજીએસની અધ્યક્ષતામાં વિદ્યાર્થી ઇન્ચાર્જ રજિસ્ટ્રારને આવેદનપત્ર સુપ્રત કર્યો હતો। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ફેકલ્ટી જીએ હિતેશ બત્રાની અધ્યક્ષતામાં આજરોજ વિદ્યાર્થીએ હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દર્શન માળુને આવેદનપત્ર સુપ્રત કરી ટીવાય બીકોમના વિદ્યાર્થીઓનું બીજા અને છઠ્ઠા સેમેસ્ટરનું પરિણામ સત્વરે જાહેર કરવા માંગણી કરી હતી। સેમેસ્ટરની એક્ઝામ 2 મહિના પતી ગઈ હતી। એઝ પર યુનિવર્સિટી રૂલ્સ કે 45 ડેઝમાં રિઝલ્ટ ડિક્લેર થઈ જવું જોઈએ, પણ આ 27 ખબર નહીં સ્ટુડન્ટ્સના કરિયર સાથે કેમ રમે છે મને સમજ નહીં પડતી। 6 સેમેસ્ટરની વાત કરીએ તો 45 દિવસથી ઉપર થઈ ગયા છે અને યુનિવર્સિટીમાં માસ્ટર્સની લેવલ પર બધી જગ્યાએ એડમિશન ફૂલ થવા આવ્યા છે અને બધી જગ્યાએ એડમિશનના લાઇન્સ રોકાઈ ગયા છે અને તો છતાં એને યુનિવર્સિટીના એમએસ યુનિવર્સિટીના સ્ટુડન્ટના રિઝલ્ટ 6 સેમના હાથમાં ના આવત એ જ રીઝન એનું એડમિશન માસ્ટર્સ લેવલમાં નહીં થયે છે। અને સેકન્ડ સેમેસ્ટરના રિઝલ્ટ સેકન્ડ સેમેસ્ટરની એક્ઝામ પત્યા પછી મને 45 ડેઝ થઈ ચૂક્યા છે। તો આ જ બાબતે મેં હિતેશ બત્રા ફેકલ્ટી જીએસ ઓફ કોમર્સ ફેકલ્ટી અને હેપી ક્લબના તમામ મેમ્બરે આજે રજૂઆત કરી છે દર્શન મારો સર એક્ઝામ સેક્શન હેડે કે રિઝલ્ટ જેટલી જલ્દી હોય એ જલ્દી તમે ડિક્લેર કરો। અને દર્શન સર અને યુનિવર્સિટી મેનેજમેન્ટનું કહેવું એવું છે કે ટીવાય બીકોમ 6 સેમેસ્ટરનું રિઝલ્ટ આ વીક એટલે કે શનિવાર સુધી આવી જશે અને સેકન્ડ સેમેસ્ટરનું રિઝલ્ટ છે એ નેક્સ્ટ વીક એટલે કે હાર્ડલી જૂન એન્ડ સુધી આવી જશે। જ્યારે બીજી તરફ એસપી ગ્રુપના નીરવ જોશીની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓએ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર દર્શન માળુને આવેદનપત્ર આપી શહેર બહારના કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ આપવા માંગણી કરી હતી। પહેલા વર્ષો જૂની જે 7% વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવતું હતું, હવે જે એસીપીસીનો જે નવો નિયમ લાગુ થયો છે એમાં 70% વિદ્યાર્થીઓ બરોડાવાળા અને 30% બહારના વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવવાનો છે। તો 30% જે બહારના વિદ્યાર્થીઓ આવશે એમાંથી કેવલ 7% વિદ્યાર્થીઓને અહીંયા વડોદરાની અંદર એડમિશન મળશે, હોસ્ટેલની અંદર એડમિશન મળશે। તો બાકીના જે 23% વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ક્યાં એડમિશન લેશે, એમને રહેવા કરવાની સુવિધા કોણ ઉઠાવશે? એના માટે અમે આજે વીસીસીને આવેદનપત્ર આપ્યું હતું કે ભાઈ વડોદરા શહેરની અંદર આપણે જે અતિથિ દેવો ભવનો સત્કાર કરીએ છીએ એ હવે ક્યાં હું પાછો મરી પરવારવાનો છે? તો એ ના થાય એના માટે સીટો વધારો અને જે ગેસ્ટ હાઉસ બંધ પડ્યા છે તો એ ચાલુ કરીને એ વિદ્યાર્થીઓને એમાં એડમિશન આપો અને જે એક રૂમની અંદર 3 વિદ્યાર્થીઓ રહે છે તો એની જગ્યાએ 4 વિદ્યાર્થીઓ કરીને તો બી જેટલું બને એટલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન મળે એવી અમારી વીસીસીને રજૂઆત છે। હોસ્ટેલ બાબતે જે વિદ્યાર્થીઓની રજૂઆત છે તે ચીફ વોર્ડન યુનિવર્સિટીને મોકલીને એમને જાણ કરશું આ પ્રશ્નનું અને કઈ રીતે તેનું નિરાકરણ આવી શકે એમ છે તે વિશે એમની એડવાઇસ લઈને આગળ કાર્યવાહી કરશું। કોમર્સ ફેકલ્ટીના રિઝલ્ટ માટે આ વીક એન્ડ સુધીમાં ડિક્લેર થઈ જશે અને જે સેકન્ડ સેમિસ્ટરનું છે તે નેક્સ્ટ વીક એટલે જૂન મહિનાના એન્ડ સુધીમાં સેકન્ડ સેમિસ્ટરનું પણ રિઝલ્ટ આવી જશે એવી બાંહેધરી વિદ્યાર્થીઓને આપેલી છે।